બધા વડીલો બધા બહુ છે. આજે પૂરબી હીરાભાઈ, બાલજીભાઈ, પાલભાઈ અને અમારા બે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખૂબ રૂપાળા, ચુડાસમા સાહેબ અને જિગ્નેશભાઈ. વરસાદ આવે છે. 2010 અમિત જેઠવાને જ્યારે માર્યો, 2010 જ્યારે અમિત જેઠવાને માર્યો ત્યારે આ જગ્યામાં હું એકલો હતો. 2024 જ્યારે મહેશ જેલમાં છે ત્યારે અહીંયા 5000 માણસો તો હાજર છે, પણ આ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગુજરાતને નવી દિશા આપનાર વ્યક્તિઓ પણ હાજર છે. આજે મને સૌથી વધારે ખુશી એ છે કે પાલભાઈ અહીંયા છે, લાલજીભાઈ અહીંયા છે, હીરાભાઈ અહીંયા છે, ચુડાસમા સાહેબ અને જિગ્નેશભાઈ મેવાણી સાહેબ અહીંયા છે. હવે હું જિંદગીમાં ક્યારેય મારી જાતને એકલો નહીં સમજુ. 14-15 વર્ષની યાત્રા સફળ થઈ, પણ દિનુને જેલમાં મોકલવાની યાત્રા હજુ પૂરી થઈ નથી. પપ્પીને જેલમાં જવાનું બાકી છે. અને પપ્પીનો પેલો પપ્પુ ભત્રીજો, આ પપ્પી અને પપ્પુ, આ બંનેને સુપ્રીમ કોર્ટમાં જઈ અને જ્યાં સુધી જન્મ ટીપની સજા પૂરી નહીં કરાવીએ ત્યાં સુધી અમે જમવાના નથી. 3 કામ બાકી છે અહીંયા. આનાથી વધારે હું બોલીશ નહીં. વરસાદ અને વડીલોને સાંભળ્યા છે. 1.5 કલાક મહેશને માટે દલીલ કરીને કોર્ટમાંથી આવ્યો છું. મારું કામ ત્યાં પૂરું થયું છે અને અહીંયા જ્યારે આટલા બધા પ્રતિનિધિઓ છે ત્યારે અહીંયા હવે મારે બોલવાનું કશું રહ્યું નથી. 3 કામ. 1, કોડીનારના મિત્રોની સેવા જ્યારે જ્યારે દિનુ બોગા સોલંકી એમને હેરાન કરે ત્યારે કરવાનો પ્રતિબદ્ધતા જાહેર કરું છું. કામ નંબર 1. કામ નંબર 2, જ્યારે જ્યારે મહેશ જેવા માણસોને જેલની પાછળ ખોટી એફઆઈઆરો કરીને ઉપરનો આદેશ છે એમ કરીને મોકલવામાં આવે છે ત્યારે ફક્ત મહેશ નહીં, બીજા કોઈ પણ સામાન્ય મહેશને માટે પણ હું લડવા માટેની પ્રતિબદ્ધતા જાહેર કરું છું. કામ નંબર 3, કે અહીંયા જે આ ગુનાઓની હારમાળા ચાલુ છે અને દિનુને કારણે પોલીસ સ્ટેશનની અંદર જે એફઆઈઆરો નોંધાય છે, 2003ની અંદર ભારતની સંસદની અંદર એ વખતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અડવાણી સાહેબે કહ્યું હતું અને રિપોર્ટ મોકલ્યો તો ગુજરાતના પોલીસ મહાનિર્દેશકે કે દિનુ બોગા સોલંકીને કારણે કોડીનાર પોલીસ સ્ટેશનની અંદર એક પણ પોલીસને કામ કરવાની સ્વતંત્રતા નથી. એ જે ઈચ્છે તે પ્રમાણે એફઆઈઆર કરાવે છે, એ ઈચ્છે તે પ્રમાણે છોડાવડાવે છે અને એ પોતાના બિઝનેસ રાઇવલથી માંડીને બધાની સામે કરાવડાવે છે. આજે પણ મહેશની સામે 2024માં 21 વર્ષે એ આપણે કથન જે ભારતના પ્રધાનમંત્રી જે કહ્યું હતું તે સાચું છે અને આ અટકાવવાનો પ્રયત્ન કરવાનો છે. 3જું કામ, સુપ્રીમ કોર્ટમાં જઈ અને આ પપ્પી અને પપ્પુને સજા પાછી અડાવવાની. ત્યાં સુધી અમે જંપવાના નથી. જય હિન્દ. બધાને સાંભળ્યા? વરસાદમાં અને ભરપૂર બરફની વચ્ચે જેમ ઉભા રહીને ભાષણ કરતા સાંભળતા એમ અહીંના લોકો પણ તમે વરસતા વરસાદમાં છો અને તમે લોકોને સહેલું. ક્યાં વાત છે, ક્યાં વાત. તો આજે ચુડાસમા સાહેબ, હીરાભાઈ, જિગ્નેશભાઈ, લાલજીભાઈ અને પાલા આ બધાથી વચન લાવું કે અહીંયા વચન લઈએ કે રાહુલ ગાંધીને પણ કોડીનારના સમક્ષ હાજર કરવાની એ લોકો તસ્દી રહે. આજે દલીલમાં 4 વસ્તુ થઈ. દલીલ નંબર 1 કે ભાજપની ઓફિસે કરેલું એન્ક્રોચમેન્ટ હજુ તૂટ્યું નથી. પેલા ફરિયાદ કરનાર ભાઈની કયો પેલો બટાકા ભંડાર છે, ગાયત્રી
ગાયત્રી આલુ ભંડાર ને ભાભી હા, એ આલુ ભંડાર ની અંદર પણ હજુ સુધી પોટલો તૂટ્યો નથી. કેમ? કારણ કે દીનુ બોઘાના મિત્ર છો એટલા માટે. તો મારે એ મામલતદારને કહેવાનું કે ફરિયાદ નોંધાવવા માટે શરૂ છે. ભારતના સંવિધાન લીધા પછી આ સામાન્ય નહીં પણ અસામાન્ય માણસોની સામે પગલા લેવા માટે પણ શરૂ થા. આ તારી દ્વૈત નીતિ છે ને એ બધા જુએ છે. કોડીનાર પોલીસ તો લાચાર છે. બધા કાનમાં આવીને મને કહી જાય છે કે સાહેબ આ તમે બોલો છો સાચું, પણ વર્દીમાં હોય છે ત્યારથી મર્યાદા હોય છે. એટલે કોડીનાર પોલીસનો હું સૌથી મોટો મિત્ર. અને યાદ રાખજો, કોડીનાર પોલીસની અંદર હું ક્યારેય પોલીસની સામે આક્ષેપ કરતા પહેલા 2 વખત વિચાર કરીશ, કારણ કે એમની ઉપર જે ભાર છે એની મને સમજ પડે છે. એટલે એમને માટે મારે કોઈ આક્ષેપ નથી. પોલીસ, કોડીનાર પોલીસની જય હો. ખોટી પણ એફઆઈઆર માં અને સાચી પણ. પણ આ આલુ ભંડારમાં વિઠલાણી સાહેબનું સરકારી મકાનની અંદરનું પણ એન્ક્રોચમેન્ટ તૂટ્યું નથી. ભાજપના ઓટલા તૂટ્યા નથી. મામલતદાર સાહેબે અંદર એવું લખ્યું છે એફઆઈઆર માં પોતાની કે તો સ્વેચ્છાએ કાઢતા હતા અને અમે વચ્ચે આવ્યા બધા. અલ્યા, સ્વેચ્છાએ જો કાઢી નાખ્યું તો અત્યારે 7 દિવસ પછી પાછું આવ્યું કે પછી તૂટ્યું જ નતું. જુઠ્ઠું બોલવાનું બંધ કરવો. મામલતદાર સાહેબ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છો, તમારી પાસે એક સત્તા છે. બંધ કરો, માફ કરો. અને આવતીકાલથી બીજેપીની ઓફિસ અને પેલો આલુ ભંડાર વિઠલાણી સાહેબનો એમાં જે કામ બાકી છે ને એ પતે નહીં તો ગાંધી ચિંધ્યા જાય સત્યાગ્રહ કરવાની આજે નક્કી કરવું પડશે. સાહેબને કહ્યું કે સાહેબ આ 10 વાગ્યાથી મામલતદાર સાહેબ બીજી આર્ગ્યુમેન્ટ કરી કે 10 વાગ્યાથી મામલતદાર સાહેબ એવું કહે છે કે મહેશ મકવાણા અને પછીના બીજા 5-7 જણા એ સતત અમારી પાછળ 200 જણાની સાથે 10 વાગ્યાથી 1:30 વાગે ફરિયાદ કરે છે. કેટલી વખત સમજાયા તો પણ માને જ નહીં. પાછળ મેં કહ્યું સાહેબ આ 2.5 કલાક તમારી પાછળ આયા તો પછી આપણે આ ચોરીને લૂંટફાટ પેલા વિઠલાણીના ઘરમાં કરે ક્યારે? તમારી મદદથી કે થઈ જ નથી. કે પછી આખરે ઉપરથી ફોન આવ્યો કે 10-15 દિવસ તો રાખો. બીજેપીનો ઓટલો તૂટી ગયો એટલે બીજેપીનું નાક ના રહ્યું. બીજેપીનું નાક અગત્યનું છે કે ભારતના બંધારણની સમાનતાની કલમો અગત્યની છે. બહુ અગત્યની વસ્તુ છે. નામદાર કોર્ટને કહું કે 2013 થી 2024 ની વચ્ચે અનેક એફઆઈઆર મહેશની સામે થઈ છે. એકમાં તલવાર આપી છે, એકની અંદર ભાલો આપ્યો છે, એકમાં છરી આપી છે, એકમાં લોખંડની પાઇપ આપી છે, એકમાં ખંડણી છે, એકમાં 3 તોલું છે. એમાં 3 તોલા સોનું ને 9000 રૂપિયા. સાલી 3 તોલા સોનું ને 9000 રૂપિયામાં ક્યાંથી આવે છે? પણ કોઈ આટલી બધી એફઆઈઆર કરી, આટલી બધા આક્ષેપો કર્યા ચોરીને લૂંટફાટના જોડા વિમલભાઈ, પણ આજ સુધી સોનીનું સર્ટિફિકેટ કોઈ ચોરીના આક્ષેપ કરનાર લઈ શક્યો નથી. કાં તો કોડીનારમાં બધા સોનીઓ લખ્યા વગર તમને કશું આપે છે અને કાં તો આક્ષેપો ખોટા છે. અને આ ચાલ્યા જ કરે છે. દરેક એફઆઈઆર ની અંદર નામદાર હાઈકોર્ટ હસતા કહે છે કે આ બધી ચોરીને લૂંટફાટ ફક્ત આખા ગુજરાતમાં એક જ કોડીનાર પોલીસ સ્ટેશનમાં જ થાય છે. હવે મારે કોડીનારની પોલીસને કેવું છે, હવે તો 395 છોડો ભાઈ, બીજી કોઈ નવી સેક્શન લે, એની પાછળ લડ્યા રહેજો. તો અત્યારે આ સભાની અંદર કેટલા બધા પોલીસો હાજર, સાદા વેશે, ખાખી દમા, એલસીબી, કઈ ને કઈ પોલીસો. નમ્ર વિનંતી કે આ ડાકેતી અને મારા ખિસ્સામાંથી 500 રૂપિયા કાઢ્યા, મારું આપણે લાયસન્સ સર્ટિફિકેટ લઈ લીધું, મારો ડોરો અહીંયાથી ઝૂંટવી લીધો. આજે જો સતત છેલ્લા 15-20 વર્ષથી જો કોડીનારમાં દરરોજ જે આ બનતું હોય તો કાયદો અને શાસનની વ્યવસ્થા એ સાવ ખોરવાઈ ચૂકી છે. તો પછી આ સભા કેવી રીતે થાય? ના થવી જોઈએ. એટલે પોલીસ સ્ટેશનમાં કશું ખોટું છે કે પોલીસ સ્ટેશનની સાથે સાથે રાજકારણીઓ પણ કશું ખોટું છે કે બંને ભેગા થઈને કશું ખોટું કરે છે? આ એફઆઈઆરોમાં ખોટા આક્ષેપો મૂકી દેવા જેથી કરીને બેલ ના મળે, નોન બેલેબલ હોય કે 10-10, 15-15, 20-20 દિવસ એમને રાખી શકાય. કેમ? કારણ કે સત્તાની સામે મહેશ અને બીજા બધા લડે છે. તો મહેરબાની કરીને કોડીનારના પોલીસ મિત્રો, જેને માટે મને ખૂબ પ્રેમ છે,
બધા ધ્યાન રાખો કે સત્તાનું પરિવર્તન થશે પછી આપણું શું થશે? શું થશે આપણું? એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટનો દુરુપયોગ, CBI નો દુરુપયોગ, ઇન્કમ ટેક્સનો દુરુપયોગ, કોડીનારની પોલીસનો દુરુપયોગ, ક્યાંક તો અટકવું જોઈએ. દિલ્હીમાં બેઠેલા ફાફડાને જલેબી કરે અને અહીંયા આપણો બેઠેલો પપ્પી કરે, ફરક શું છે? હે? હવે કોડીનાર પોલીસ સ્ટેશને આ ખોટી ફરિયાદો, અને ફરિયાદો ભલે સાચી હોય પણ તેમાં જે ખોટા આક્ષેપો મુકાય છે ને તહોમતદારોને 2-5 દિવસ વધારે રાખવા માટે, એ બંધ થવું જોઈએ. હવે થાક્યા, અમે પણ હસીએ છીએ. એવું છે તો તમે કેમ અટકતા નથી? ચોથી દલીલ નામદાર કોર્ટને કરી કે સાહેબ આ શું ચાલે છે કે PI ની હાજરીમાં, ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં, મામલતદાર સાહેબ અને મ્યુનિસિપાલિટીના આખા સ્ટાફની હાજરીમાં અને 40 પોલીસો, જેમાં 2 PSI, 3 હેડ કોન્સ્ટેબલ અને બાકીના પોલીસો, આટલા બધાની હાજરીની અંદર રફીક સલોત, અમારો રમેશ અને પેલો દમણિયા અને મહેશ છે તે વિઠલાણીના ખિસ્સામાંથી 500ની પેલી આમ આખી લગડી બહાર કાઢે એટલે વિઠલાણી આમ મૂકી ના આવ્યો. હા, અને વિઠલાણી જુનિયરના 3 તોલા જ સોનું થાય છે, 4 નથી થતું ને 2.5 નથી. હસવું આવે છે મને. હું બધી FIR લઈને આવ્યો છું 11 થી 12. આ બધાની અંદર આ છે, પૈસા લઈ લીધા, આ FIR. હવે તો કઈક નવી સ્ટોરી કરો. પોલીસ તંત્રની અંદર પણ વધારે ભણેલા ગણેલા પોલીસો આવે છે, કશુંક નવું કરો ભાઈ. હે? કશુંક તો નવું કરો. સીધા ડાયરેક્ટ રિક્રુટમેન્ટમાં PI થાય છે, PSI થાય છે, એવું છે. અને ખાસ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ આ 2016માં અમિત જેઠવાને જેવી રીતે મારી નાખ્યો તેવી રીતે મહેશ મકવાણાને મારવા માટે જાનલેવા હુમલો થયો હતો. આજે પણ મહેશના શરીરમાં 7 થી 11 સળિયા છે. અનેક ઓપરેશનો પછી પણ એ માણસ જીવતો છે, અનેક મહિનાઓ પછી પણ જીવતો છે. અમિત જેઠવા ઉપરથી એને આશીર્વાદ આપે છે કે તને તો ઉપર નહીં બોલાવું જ્યાં સુધી લીનનું પપ્પી પૂરું ના થાય. મેં કહ્યું સાહેબ અમને તો 2 પોલીસ નું રક્ષણ છે, મને પણ રક્ષણ છે. આ 2 પોલીસોની હાજરીમાં મહેશ મકવાણા અને રફીક સલોત છે તે આ ડેકેટી કરવાના. એટલે 2 પેલા પોલીસની હાજરીમાં કે ચાલો સોનાની ચેન કાઢો, 500 રૂપિયાની લગડી કાઢો અને હું તમારું રક્ષણ આપું, તમે કશું બોલતા નહીં. કોડીનાર પોલીસ સ્ટેશને એ 2 પોલીસ કર્મચારીઓનો હજુ સુધી સ્ટેટમેન્ટ લીધું નથી. ક્યાંથી લે? સારું, ખાવાનું કેવી રીતે હજમ થાય પોલીસ ક્વાર્ટર્સમાં પાછા ગયા પછી? આવું ખોટું લખ્યા પછી કોઈ ક્યાંક તો કોઈક હૃદય હશે, વેદના સંવેદના હશે. ખાખી વેશમાં મારા ભારતના નાગરિકો જે દબાણમાં કામ કરે છે, હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે દિનોના કહેવાને કારણે, ઉપરથી પ્રેશર આવવાને કારણે ક્યારેક તો અટકવું જોઈએ. ઉપર તો ભગવાનનું પ્રેશર હોય, ઉપર તો સંવિધાનનું પ્રેશર હોય, ઉપર તો કાયદો અને શાસનનું પ્રેશર હોય. આ પ્રેશરને કારણે ક્યાં સુધી અમને નથી સમજ પડતું. હવે હસીએ છીએ. પહેલા તો રડતા હતા, દુઃખી થતા હતા, ગુસ્સો આવતો હતો, હવે હસવું આવે છે, કારણ કે મોક્ષ પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે. એટલે નામદાર કોર્ટને કહ્યું સાહેબ અમને છોડવામાં આવે, આક્ષેપો ખોટા છે. અને હજુ સુધી ચાકુ ને છુરી જે મારી હતી વિઠલાણીને, એમાં વિઠલાણી સરકારી હોસ્પિટલમાં તો ગયા જ નથી, બધા વાળા હોસ્પિટલમાં જાય, શુગર ફેક્ટરી સાથે સંકળાય. અને આ વાળા હોસ્પિટલમાં બધા ડોક્ટરો આ લોકોને ખાસ ખોટા સર્ટિફિકેટ આપે. આ લોકો જેલમાં હતા ને બધા, ત્યારે પણ ખોટા સર્ટિફિકેટ લઈને પેરોલને ફરવા માટે પ્રયત્ન કરતા હતા. અને એક વખત ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આ વાળા હોસ્પિટલની અંદરના સર્ટિફિકેટો વિશે માનવું અઘરું છે. મેં કહ્યું સાહેબ આ સરકારી હોસ્પિટલ તો બાજુમાં છે, કેમ નથી જતા? કારણ કે ત્યાં ખોટા સર્ટિફિકેટો મળે નહીં. એમને ફરી 11-12 FIR વંચાય. સાહેબ વાળા હોસ્પિટલ 3 તોલા સોનું, આ ફલાણું ઢેકણું, અને પાછી કોણ એમ તો ફરિયાદીની અંદર બધી જગ્યાએ સુભાષ હાજર આવે. સુભાષ ડોડિયા. એટલે તું નવરો છે કે વેવાઈ છે? માનસિંહ રાઠોડ. એવા 4-5 નમૂનાઓ છે, બધી વસ્તુ હાજર હોય. એટલે મને સમજ જ નથી પડતું કે કેટલા માય કાંગલા કે દરેક વખતે ગુનો થયો હોય ત્યાં હાજર હોય પણ કશું કરી શકતા નથી. જુદી રીતે આપણે એમને જોઈએ તો સુભાષભાઈ, માનસિંહ, આ બધા દિનોના સાથીઓ, હા
પપ્પીની સાથેના ટટ્ટા પટ્ટા બધા હે તમને નથી શરમ આવતી? તમે રોકી નથી શકતા એક મહેશ મકવાણા નામના 5 ફૂટ 6 ઇંચના માણસ? હે દરેક વખતે તમે કે સોનું લઈ લીધું, રૂપિયો લઈ લીધો, આ લઈ લીધું, ઢીક્કું પાટું માર્યું, તલવાર મારી, હલ્લો માર્યો, શું હલ્લો? આ વ્યાજબી નથી બધું? હસવું આવે છે. ભવિષ્યની અંદર ક્યારેક મળીશું ત્યારે ચર્ચા કરીશું. બધા વડીલો અને વિદ્વાન મિત્રો પાસે સાંભળ્યા એટલે કોર્ટની અંદર દલીલ કરીને થોડું ઘણું બાકી હતું એ જિગ્નેશભાઈ કહું સમજાવો એટલે તળપદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. નામદાર કોર્ટને તો સ્પષ્ટપણે કહ્યું કે સાહેબ આ જુઓ, આ આક્ષેપો ખોટા છે અને આ ખોટા આક્ષેપોને કારણે ક્યારે કરીશું તે. પણ એક વાત અગત્યની છે કે કોડીનારની અંદર આહિર ભાઈઓ, કોળી ભાઈઓ, કારડિયા ભાઈઓ, મુસલમાન ભાઈઓ અને દલિત ભાઈઓ, આ 5 સમાજ ભેગો નહીં થાય ને ત્યાં સુધી પપ્પીને ભલે કાયદો માફ ના કરે, પપ્પીના પેલા પપ્પુને ભલે કાયદો માફ ના કરે, પણ આપણું બધાનું સામૂહિક રીતે કલ્યાણ નહીં થાય. કારડિયા અને દલિતો, કોળીઓ અને આહિરો અને મુસલમાન ભાઈઓ જે વોટિંગ કરે છે અને એમની જે લય અને પદ્ધતિ છે એ પ્રમાણે ખબર પડે છે કે તમે લોકો ક્યાં છો. હોટલમાં આનંદભાઈને મળવા આવવું એ જુદી વસ્તુ છે અને પોતાનો ધંધો કે આજીવિકા સાચવવા માટે પછી મ્યુનિસિપાલિટી સંસદ સભ્યની કે એમએલએની ચૂંટણીમાં વોટ કેવી રીતે આપવા એ જુદી વસ્તુ છે. અમને સમજ પડે છે. જેમ કોડીનારનું પોલીસ સ્ટેશન એફઆઈઆર કરે છે ત્યારે સમજ પડે છે. આ જ્ઞાતિઓ જે વોટ આપે છે ને ડરને કારણે, હા એ પણ સમજ પડે છે. હવે આમાંથી મુક્ત થઈએ, નહીતર આપણે એના આતંકને દૂર નહીં કરી શકીએ. તમારે જો મુક્ત થવું હોય, એ આતંકને દૂર કરવો હોય તો કારડિયા ભાઈઓએ ખાસ દિનુ બોઘા નામના કારડિયાથી પોતાની સમાજને દૂર કરી અને બાકીના સમાજને રક્ષણ આપવું પડશે. આ બહુ જરૂરી છે, કારણ કે તમે પહેલા પણ આઝાદી પહેલા પણ અમારા રક્ષણહારા હતા, અત્યારે પણ એક રાજપૂત તરીકે તમે અમારા રક્ષણહારા છો. તમારામાંનો એક આ ભક્ષણહાર છે એ તમારો પોતાનો એક રોલ મોડેલ ના હોઈ શકે. એટલે એટલા માટે કહું છું કે આ કારેડિયા અને દલિત વચ્ચેનું યુદ્ધ નથી, આ આહિર અને કોળી વચ્ચેનું નથી, આ મુસલમાન કે કારડિયા કે મુસલમાન કે દલિત વચ્ચેનું નથી. આ 5 સમાજ અહીંનો જે પ્રભુત્વ ધરાવતો સમાજ છે એ ભેગો થાય અને અહીંના જેટલા અસામાજિક તત્વો હોય, પપ્પી ને પપ્પુ સિવાયના પણ, તો મહેરબાની કરીને ભેગા મળીને દૂર કરજો. જય હિન્દ.